હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 5 છે. લેક્ચર 3 અને 4માં આપણે થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય કરાવ્યો છે. તો એ વિડીયો જેને હજુ ના જોયો હોય એ ખાસ જોઈ આવે, કેમ કે 4 માર્ક્સમાં બંને પ્રમેયમાંથી એક પ્રમેય તમારે ખાસ પૂછાશે. તો 4 માર્ક્સ તમારે રોકડા ખિસ્સામાં મૂકી દેવા હોય તો લેક્ચર નંબર 3 અને 4 બંને જોઈ આવો. બંને આઈએમપી પ્રમેય છે. આજના લેક્ચરમાં હવે આપણે જે સ્વાધ્યાય 6.2ની આગળ 3 ઉદાહરણ છે એ આપણે ગણીશું અને દરેક ઉદાહરણને આપણે ડિટેલમાં સાબિત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો સૌપ્રથમ તો ઉદાહરણ નંબર 1, એમાં આપણને શું કીધું છે કે જો કોઈ, આપણે રેડ પેનથી વાંચી લઈએ કે જો કોઈ એક રેખા ત્રિકોણ એબીસીની, એટલે કે આ ત્રિકોણ છે એનું એબીસી નામ છે. તો ચાલો આપણે નામ આપી દઈએ કે ત્રિકોણ એ બી અને સી. આપણે નામ આપી દીધું ત્રિકોણ એબીસી, જેની બાજુઓ એ બી અને એ સી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. તો અહીંયા જો એ બીમાં અનુક્રમે ડી, તો અહીંયા ડી બિંદુ, અને એસીમાં અનુક્રમે ઈ બિંદુએ છેદે છે તથા બીસીને સમાંતર છે એવી આપણે રેખા દોરવાની છે. જો કોઈ એક રેખા, તો ચાલો આપણે રેખા દોરી દઈએ કે ધારો કે આપણી આ એક રેખા છે જે બીસીને સમાંતર છે અને એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુએ છેદે છે. પછી આગળ આપણને શું કીધું છે? તથા બીસીને સમાંતર છે, તો કે હા સમાંતર આપણે દોરી દીધી. તો સાબિત કરો કે એડી ભાગ્યા એબી, એટલે કે હાફ પોર્શન છે એડી અને એના ભાગ્યા જે આખું પોર્શન છે એ બી એ થવું જોઈએ, અને આ સાઈડ પણ એસી અને એના ભાગ્યા આખું પોર્શન એસી થવું જોઈએ. તો આપણે સાબિત કરવાનું છે. તો ચલો આપણે સાબિત કરી દઈએ. રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ. તો આપણે કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ તો જુઓ, અહીંયા આપણને શું આપેલું છે કે ડીઈ અને બીસી સમાંતર છે. તો ચલો આપણે લખી દઈએ. તો આપણે થેલ્સનો પ્રમેય શીખવાડ્યો તો લેક્ચર નંબર 3માં, એમાં આપણને શું કીધું હતું કે જો અહીં આપણે નીચે જ લખી દઈએ તો આપણે સરખી રીતે તમને જ્યારે પીડીએફ વાંચો ત્યારે તમને ખબર પડે કે આવી રીતે લખ્યું છે. તો ચલો આપણે લખી દઈએ કે અહીં ડીસી સમાંતર બીસી છે, ડીઈ સોરી, એટલે કે ડીઈ સમાંતર બીસી. સમજણ પડી? જે આ ડીઈ આપણે રેખા દોરી એ બીસીને સમાંતર છે એવું રકમમાં જ આપણને આપેલું છે. જો એક રેખા દોરો જે એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે તથા જે રેખા છે એ બીસીને સમાંતર છે. તો આપણે લખ્યું કે ડીઈ છે બીસીને સમાંતર છે. તો આપણે પ્રમેય 6.1માં શું શીખ્યા હતા? થેલ્સના પ્રમેયમાં જો આવી કોઈ રેખા દોરો અને જો ત્રીજી રેખાને સમાંતર હોય તો જે બે રેખાખંડોમાં વિભાજન કરે એનું સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે લખી દઈએ શું થશે? એડી ભાગ્યા ડીબી અને એઈ ભાગ્યા ઈસી થશે. તો ચલો આપણે લખી દઈએ કે તેથી પ્રમેય 6.1 મુજબ, 6.1 પ્રમેય કયો હતો? થેલ્સનો પ્રમેય હતો. તમારે પરીક્ષામાં 6.1 નથી લખવાનું, થેલ્સના પ્રમેય મુજબ એવું લખવાનું છે, થેલ્સના પ્રમેય મુજબ. તો ચલો આપણે લખી દઈએ શું થશે અહીંયા? એડી ભાગ્યા ડીબી, અહીંયા શું થશે? એઈ ભાગ્યા ઈસી. તો ચલો લખી દઈએ કે એઈ ભાગ્યા ઈસી. આવું આપણે તારવ્યું હતું થેલ્સના પ્રમેયમાં કે જે બે સરખા રેખાખંડો હોય, જો ઉપરનો રેખાખંડ આરો એડી એના ભાગ્યા ડીબી થાય, અને અહીંયા એઈ અને એના ભાગ્યા જે નીચેનો રેખાખંડ ઈસી એ બે સરખા ગુણોત્તરમાં બંનેનું વિભાજન કરે છે. એ આપણે થેલ્સના પ્રમેયમાં શીખ્યા હતા. હવે અહીંયા આપણે આવું તારવવાનું છે કે ઉપર એડી ભાગ્યા આખું એ બી આવશે અને અહીંયા એઈ ભાગ્યા એસી તારવવાનું છે. તો જો જેમ હું કરાવું તેમ તમારે ધ્યાન રાખવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચલો હવે તમારે લેક્ચરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા હવે આપણે શું કરીશું? જે આ થેલ્સના પ્રમેય મુજબ આપણે તારવ્યું એનો આપણે વ્યસ્ત કરીશું. તો ચલો વ્યસ્ત કરીએ અહીંયા કે આ સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતા, સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતા. વ્યસ્ત એટલે કે શું? તમારે ઉલટું કરવાનું છે. તો ચલો ઉલટું કરીએ તો જે ઉપર હોય નીચે આવશે અને જે નીચે હોય ઉપર જતું રહેશે. તો ચલો વ્યસ્ત કરીએ એટલે કે ડીબી ભાગ્યા એડી થશે અને આ સાઈડ ઈસી ભાગ્યા એઈ થશે.
ઉલટું થઈ ગયું. હવે આપણે શું કરીશું, બંને બાજુ એક એક મૂકીશું, એટલે કે એકનો સરવાળો કરીશું. તો ચલો લખી દઈએ કે બંને બાજુ એકને ઉમેરતા. તમારે કોઈ પણ વસ્તુ જો બહારથી લાવવાની હોય તો તમારે બંને બાજુ કરવું પડે. તમારે વ્યસ્ત પણ બંને બાજુ કરવો પડે. જો તમારે એક ઉમેરવાના હોય તો પણ તમારે બંને બાજુ ઉમેરવા પડે, કેમ કે બંને સરખા થવું જોઈએ, જે બરાબરની નિશાની છે એ. સમજણ પડી ગઈ? તો ચલો આપણે ઉમેરી દઈએ. તો આપણું સમીકરણ શું છે, ડીબી ભાગ્યા એડી અને આ સાઈડ EC ભાગ્યા, સોરી અહીંયા એસી નથી, શું છે AE છે. આપણે લખવામાં મિસ્ટેક થઈ છે, એનો ગુણોત્તર એટલે કે વ્યસ્ત AE થાય છે. તો અહીંયા પણ આવશે AE, લખાઈ ગયું. હવે બંને બાજુ આપણે એક એકને ઉમેરવાના છે. તો આ સાઈડ પણ +1 અને આ સાઈડ પણ આપણે +1 ઉમેરવાનો છે. સમજણ પડી ગઈ? હવે અહીંયા આપણે શું કરીશું, ચોકડી ગુણાકાર કરીશું. તો કેવી રીતે, તો જો અહીંયા હું તમને રેડ પેનથી સમજાવું છું. અહીંયા એકના નીચે કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ, તો કે હા અહીંયા પણ આપણે એક મૂકી શકીએ. તો આ જે એડીનો ગુણાકાર છે એ 1 સાથે થશે અને આ એકનો ગુણાકાર ડીબી સાથે થશે અને નીચેના બંનેનો ગુણાકાર થશે. અહીંયા પણ આ એકનો ગુણાકાર EC સાથે અને અહીંયા સોરી ફરીથી AE આવશે. કેમ AC લખાઈ ગઈ છે આખો દિવસ? અહીંયા આવશે AE, એટલે કે જે આ AE છે એનો ગુણાકાર ઉપર 1 સાથે થશે, આ 1 સાથે અને નીચેલા બંનેનો ગુણાકાર. તો ચલો આપણે ડાયરેક્ટ કરી લઈએ. તો ડાયરેક્ટ આપણે અહીંયા લખી દઈએ જે આપણને ચોકડી ગુણાકાર મળશે એ. તો ચલો આપણે અહીંયા સાઈડમાં લખીએ કે ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કર્યો તો જો DB ગુણ્યા 1 શું થશે, DB જ થશે. પછી 1 ગુણ્યા AD તો AD જ થશે. સમજણ પડી ગઈ? અને નીચે AD ગુણ્યા 1 તો AD વધશે. આ સાઈડ EC ગુણ્યા 1 તો EC થશે. પછી 1 ગુણ્યા AE તો AE થશે અને પછી નીચે AE એમના એમ. સમજણ પડી ગઈ? હવે આપણે જુઓ આ DB અને ADનો સરવાળો અને EC અને AEનો સરવાળો. તો આપણે જુઓ અહીંયા હું તમને રકમમાં બતાવું છું કે જો આપણે જે આકૃતિ છે એમાં, તો જુઓ આ શું છે આપણું, અહીંયા શું હતું, DB અને ADનો સરવાળો. તો એ બંને રેખાખંડને આપણે ભેગા કરીએ તો કયો રેખાખંડ થાય, તો આ AB રેખાખંડ થાય, જે આખો AB રેખાખંડ છે. અને બરાબરની આ સાઈડ શું હતું, EC રેખાખંડ અને AE રેખાખંડનો સરવાળો, તો આખો AC રેખાખંડ થાય. તો ચલો બંને આપણે લખી દઈએ, AB અને AC રેખાખંડ. તો ચલો આપણે લખી દઈએ કે આ સાઈડ શું આવશે, આપણે AB. જો DB ગુણ્યા AD તો શું બનશે અહીંયા, AB રેખાખંડ. તો AB ભાગ્યા AD અને આ સાઈડ શું બનશે, AC ભાગ્યા AE. હવે બંનેનો આપણે વ્યસ્ત કરીશું. તો ચલો વ્યસ્ત કરી દઈએ કે આ સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતા, આ સમીકરણને બંને બાજુ વ્યસ્ત કરતા. તો ચલો વ્યસ્ત એટલે કે શું, તમારે ઉલટું કરવાનું છે. જે ઉપર હોય નીચે આવશે અને જે નીચે હોય એ ઉપર જશે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે લખી દઈએ કે AD ભાગ્યા AB અને AE ભાગ્યા AC. તો જે આપણે સાબિત કરવાનું હતું એ આવી ગયું છે. જો આપણે રકમમાં જોઈ લો, આ જ આપણે સાબિત કરવાનું હતું, AD ભાગ્યા AB અને AE ભાગ્યા AC. તો જો રકમમાં એ જ છે, તો કે હા AD ભાગ્યા AB અને AE ભાગ્યા AC. આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. સમજણ પડી ગઈ? તો બસ હવે આપણે ઉદાહરણ નંબર 2 ગણીએ. અહીંયા આપણે ઉદાહરણ 2ની રકમ વાંચીશું કે રકમમાં આપણને શું આપેલું છે. તો ચલો જોઈ લઈએ કે સમલંબ ચતુષ્કોણ ABCD. તો ચલો આપણે નામ આપી દઈએ A, B, C અને D. આપણે બાજુના નામ આપી દઈએ. તો સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને DC સમાંતર છે, એટલે કે AB અને DC સમાંતર છે. તો કે હા આપણે એવી રીતે નામ આપ્યા છે. તમે આવી રીતે નામ ના આપી શકો કે A અહીંયા, B અહીંયા, પછી તમે નીચે આવો તો C અહીંયાથી ચાલુ કરો કે C અને D. તમારે જે એમ જ ABCD સરખી રીતે નામ આપવા જોઈએ. તો AB અને DC સમાંતર છે. પછી શું આપેલું છે આપણને કે જે બિંદુઓ E અને F અનુક્રમે તેની બાજુઓ સમાંતર ન હોય તેવી બાજુઓ AD અને BC પર આવેલા છે. એટલે કે જો જે E બિંદુ છે એ AD પર આવેલું છે. તો ચાલો આપણે નામ આપી દઈએ અહીંયા કે AD પર E બિંદુ આવેલું છે અને
જે આ BC છે એના પર કયું બિંદુ આવેલું છે? F બિંદુ આવેલા છે, જેથી જે આ EF બને છે, EF છે, આ EF રેખા બની એ અહીંયા આપણે આપેલું છે કે જેથી EF AB ને સમાંતર હોય છે, એટલે કે AB ને સમાંતર છે. અને આગળ આપણે સાબિત શું કરવાનું છે? AE ભાગ્યા ED બરાબર BF ભાગ્યા FC, એટલે કે આ AE ભાગ્યા નીચે ED અને આ સાઈડ BF ભાગ્યા FC, એટલે કે બંને બાજુ આપણે ગુણોત્તર સમાન સાબિત કરવાનો છે. પણ અહીંયા હવે સમલંબ ચતુષ્કોણ છે. સમજણ પડી ગઈ? તો ચલો આપણે સરખી રીતે રેખાખંડ દોરી દઈએ. જે આપણો EF રેખાખંડ છે એને આપણે નામ આપીને દોરી દઈએ અને બાકીના રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ છીએ. તો આ થઈ ગઈ આપણી આકૃતિ. તો આકૃતિમાં જુઓ, હવે આપણે વિકર્ણ દોરીશું. અહીંયા વિકર્ણ દોરીએ એની પહેલાં આપણે ચલો વિકર્ણ દોરી જ દઈએ. અહીંયા કે વિકર્ણ AC છે, આ આપણો AC વિકર્ણ છે. એમાં જ્યાં પણ EF પર છેદે એને આપણે અહીંયા G નામ આપીશું. આ આપણા બુકમાં આપેલું છે. તો ચલો આપણે લખી દઈએ સૌપ્રથમ જે આપણે કર્યું હોય એ, એટલે કે વિકર્ણ AC દોરો અને એ EF પર જે બિંદુએ છેદે તેને G નામ આપો. સમજ પડી ગઈ? આપણે જે કર્યું એ લખી દીધું છે. હવે જે સમલંબ ચતુષ્કોણ છે એમાં આપણને શું આપેલું છે રકમમાં? કે આ જે EF છે અને AB સમાંતર છે. અને આગળ આપણે શું આપેલું હતું? કે AB અને DC સમાંતર છે. તો DC અને EF પણ સમાંતર થાય. કેવી રીતે? જો હું તમને સમજાવું છું લખીને. આપણે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC આપણને સૌપ્રથમ આપેલું હતું. જો અહીંયા આપણે રકમમાં આપેલું છે કે AB અને DC સમાંતર છે, આ રહ્યું. પછી આપણને શું આપેલું હતું? કે EF અને AB સમાંતર છે અને EF અને AB સમાંતર છે એવું આપેલ છે. તો જો આમાં જો બંને જગ્યાએ શું સમાન છે, કોમન છે? તો કે આ AB અહીંયા પણ છે અને AB અહીંયા પણ છે. તો આપણે એવી રીતે લખી શકીએ કે આ DC અને EF પણ સમાંતર થાય. કેવી રીતે? ધારો કે A બરાબર B હોય અને B બરાબર C હોય. તો જો A બરાબર B છે અને B બરાબર C છે તો A બરાબર C થાય. સમજણ પડી ગઈ? તો એવી રીતે D અને EF પણ સમાન થાય, કેમ કે બંને AB ને સમાંતર છે. તો ચલો આપણે લખી દઈએ, રફ વર્કને રિમૂવ કરી દઈએ. તેથી સરખી રીતે આપણે લખી દઈએ. તેથી EF સમાંતર DC આ આપણું સાબિત થઈ ગયું. હવે આપણે શું કરીશું? જુઓ, તેથી આ જે આપણો ત્રિકોણ બને છે, કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ ADC. અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. જે આપણું રફ વર્ક લીધું હતું એ વિકર્ણ પણ આપણો અહીંયા રિમૂવ થઈ ગયો છે. ફરી એને દોરી દઈએ તો આપણું રિમૂવ ના થાય એવી રીતે આપણે દોરી દઈએ છીએ. આ વિકર્ણ આપણો AC છે. તો ચલો હવે જે આપણો ત્રિકોણ બને છે, કયો ત્રિકોણ છે? જો અહીંયા ત્રિકોણ અલગ પેનથી આપણે લઈએ. ત્રિકોણ ADC. આ જે આપણો ત્રિકોણ છે, ત્રિકોણ ADC આ આપણો એક ત્રિકોણ છે. એમાં જો આ કઈ રેખા છે? આ જે EG છે, એટલે કે આ જે DC છે એ EF ને સમાંતર હોય તો DC છે EG ને પણ સમાંતર હોય? તો કે હા હોય. તો પ્રમેય 6.1 મુજબ શું બને? AE ભાગ્યા ED અને AG ભાગ્યા GC બને? તો કે હા બને. તો ચલો આપણે લખી દઈએ. અને ત્રિકોણ મેં તમને શોર્ટમાં દોરીને પણ અહીંયા સમજાવું છું. તો ચલો આપણે લખી દઈએ. એટલે કે ત્રિકોણ, કયો ત્રિકોણ હતો? ADCમાં શું હતું? આપણને આપણે EG જે છે અહીંયા આ EG અને DC ને સમાંતર દર્શાવવાનું હતું. તો કે EG સમાંતર DC. જો આ બંને કેવી રીતે સમાંતર થયા? કારણ કે અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ સૌપ્રથમ, તો તમને સમજણ પડી જાય. ચલો આપણે ત્રિકોણ દોરી દઈએ જે આપણને આપેલો છે એ. જે આપણે ત્રિકોણનું કામ છે, ત્રિકોણ દોરી દઈએ. અહીંયા ત્રિકોણ આપણે સરખી રીતે દોરી દઈએ છીએ. ત્રિકોણ દોરાઈ ગયો? તો કે હા. ત્રિકોણનું નામ શું છે? ત્રિકોણ ADC. ત્રિકોણ ADC એમ જ છે? તો કે હા. જો આપણો ત્રિકોણ
આ રહ્યો આપણો ત્રિકોણ એ ડી અને સી. વચ્ચે કયા કયા બિંદુ છે? જી અને સી સમાંતર રેખા છે વચ્ચે. તો ચાલો સમાંતર રેખા દોરી દઈએ. આ જી અને કયા બિંદુ છે? ઈ અને જી બિંદુ છે. આ સાઈડ ઈ છે અને આ સાઈડ જી બિંદુ છે. સમજણ પડી ગઈ? તો હવે જો આ ઈજી અને ડીસી સમાંતર છે, કારણ કે ઈએફ અને ડીસી સમાંતર હતું. તો ચલો આપણે કૌંસમાં લખી દઈએ, ઈએફ અને ડીસી સમાંતર છે. સમજણ પડી ગઈ? તેથી આપણો જે પ્રમેય 6.1 મુજબ આપણે શીખ્યા હતા, થેલ્સનો પ્રમેય શું થશે? જ્યાં એઈ રેખાખંડ છે ભાગ્યા ઈડી રેખાખંડ અને એજી રેખાખંડ ભાગ્યા જીસી રેખાખંડ થશે. તો ચાલો આપણે લખી દઈએ કે તેથી પ્રમેય 6.1 મુજબ તમારે પરીક્ષામાં એવી રીતે લખવાનું છે કે થેલ્સના પ્રમેય મુજબ. તો શું બનશે અહીંયા? જે આપણું અહીંયા એઈ ભાગ્યા શું બનશે? આ ઈડી. તો કે ઈડી અને બીજું શું છે? એજી ભાગ્યા જીસી. તો કે એજી ભાગ્યા જીસી બનશે. આ બન્યું કે આપણા પ્રમેય 6.1 મુજબ, જેને આપણે સમીકરણ 1 નામ આપી દઈએ. સમજણ પડી ગઈ? આ ત્રિકોણમાં ત્રિકોણ એડીસીમાં. હવે આગળ આપણો ત્રિકોણ આવશે. તો ચલો તમને આ જે આપણી આકૃતિ છે એમાં તમને બતાવું છું કયો ત્રિકોણ આવશે. હવે જે આપણું રફ વર્ક છે એને આપણે રિમૂવ કરી દઈએ. હવે આપણું ત્રિકોણ બનશે ત્રિકોણ CAB. જે ઊંધો ત્રિકોણ છે એ આપણો ત્રિકોણ બનશે. અહીંયા સી બિંદુથી શરૂઆત થશે, CAB. તો આપણે એને સરખી રીતે દોરી દઈએ તો કેવી રીતે દોરાશે? જો આવી રીતે ત્રિકોણ આવશે, ત્રિકોણ CA અને B. એમાં શું છે? GF છે. તો ACમાં શું છે? તો AC છે ત્યાં G બિંદુ છે અને CB છે ત્યાં F બિંદુ છે. આ રેખા છે આવી રીતે. તો GF અને AB સમાંતર થાય? તો કે હા થાય. તો આપણે એવી રીતે પ્રમેય 6.1 મુજબ એને પણ આપણે ગુણોત્તર લખી દઈએ. તો ચલો આપણે નીચે દોરીએ અને એનો ગુણોત્તર લખી દઈએ સરખી રીતે. તો ચલો આપણે અલગ પેનથી દોરીએ. અહીંયા કઈ પેનનો ઉપયોગ કરીએ? આપણે આ પેનનો ઉપયોગ કરીએ. તો પહેલાં એની આપણે આકૃતિ દોરી લઈએ. ચલો રેડ પેનથી એની આકૃતિ દોરીએ. તો કયો ત્રિકોણ હતો? ત્રિકોણ CAB. ત્રિકોણ CAB. તો ચલો દોરીએ કે એને આપણે અલગ પેનથી નામ આપી દઈએ, CA અને B. તો એસીમાં કયું બિંદુ હતું? એસીમાં આપણે જોઈ લઈએ કયું બિંદુ હતું. જો એસીમાં અહીંયા G બિંદુ છે અને BCમાં F બિંદુ છે. તો ચલો લખી દઈએ કે અહીંયા G બિંદુ આવશે અને અહીંયા F બિંદુ આવશે અને રેખા બનશે જે ABને સમાંતર હશે. તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABCમાં GF અને AB સમાંતર હશે. ત્રિકોણ CABમાં જે આપણું GF છે રેખાખંડ અને AB રેખાખંડ સમાંતર હશે. કારણ કે કેમ સમાંતર હશે? જુઓ અહીંયા આ આકૃતિમાં બતાવું છું, કેમ કે EF અને AB સમાંતર હતું, તેથી GF અને AB રેખાખંડ સમાંતર થાય. તો ચલો કૌંસમાં લખી દઈએ, કારણ કે EF અને AB રેખાખંડ સમાંતર હતું. સમજણ પડી ગઈ? હવે જો પ્રમેય 6.1 મુજબ શું બનશે? જે આપણા રેખાખંડો છે એનું સરખા ગુણોત્તરમાં વિભાજન થશે. એટલે કે CG ભાગ્યા AG બનશે અને CF ભાગ્યા FB બનશે. તો ચલો આપણે લખી દઈએ સરખી રીતે. તેથી પ્રમેય 6.1 મુજબ શું બનશે? ચલો આપણે લખી દઈએ જે આપણે ધારવાનું છે એ. તો શું બનશે? અહીંયા જે આ ઉપરનો રેખાખંડ છે અડધો, નીચેનો અડધો રેખાખંડ, એનો ગુણોત્તર એટલે કે CG ભાગ્યા AG બનશે. આ કેમ AG લખ્યું છે હું તમને સમજાવું છું, કેમ કે આગળ અહીંયા આપણે AG છે એટલે બંનેને આપણે સરખું લેવાનું છે, એટલે આપણે GAની જગ્યાએ AG લખ્યું છે. બરાબરમાં શું લખીશું? CF બરાબર BF. કેમ લખ્યું છે એ પણ તમને સમજાવું છું. તો આ થઈ ગયું આપણું પ્રમેય 6.1 મુજબ, એટલે કે થેલ્સના પ્રમેય મુજબ સરખા ગુણોત્તરમાં વિભાજન કરે છે, જેને આપણે સમીકરણ 2 નામ આપીશું. સમજણ પડી ગઈ? હવે આપણે આનો વ્યસ્ત કરીશું. પહેલાં આપણે 2 નામ નહીં આપીએ, આનો આપણે વ્યસ્ત કરી લઈએ અને પછી આપણે એને સમીકરણ નંબર 2 નામ આપીએ. તો ચાલો આપણે વ્યસ્ત કરી લઈએ. વ્યસ્ત કરતા અને અહીંયા કેમ વ્યસ્ત કરીશું? તો જુઓ અહીંયા AG ભાગ્યા GC છે, તો અહીંયા પણ આપણે AG ભાગ્યા GC લાવીશું અને બંનેને આપણે સરખું કરીશું અને એમાં જે સમાંતર હોય એને આપણે સમાંતર કરીશું. તો ચાલો આપણે સરખું કરીએ. તો આપણે સરખી રીતે કરી લઈએ. તો આનો વ્યસ્ત કરીશું એટલે કે ઉલટું થશે, એટલે કે
એજી ભાગ્યા જે સીજી નીચે આવશે અને એજી ઉપર જશે એટલે કે સીજી. અને આમાં પણ ઉલટું થશે, બીએફ ઉપર જશે અને સીએફ નીચે આવશે. આને આપણે હવે સમીકરણ નંબર 2 નામ આપીશું. ચલો નામ આપી દઈએ સમીકરણ નંબર 2. સમજણ પડી ગઈ? તો આમાં હવે જો જે આપણું સમીકરણ નંબર 1 હતું અને સમીકરણ નંબર 2 મળ્યું, તો આમાં પણ એજી ભાગ્યા જીસી છે અને આમાં પણ એજી ભાગ્યા સીજી એટલે કે એને જીસી જ કહેવાય. સમજણ પડી ગઈ? સરખું જ છે. તો આ બંને સરખા છે તો એના સરખા પણ સરખા થશે. એટલે કે જો એ બરાબર બી હોય અને બી બરાબર સી હોય તો એ બરાબર સી થાય. એટલે કે જે બાકી રહેલા છે આ બીએફ ભાગ્યા સીએફ અને એઈ ભાગ્યા ઈડી સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ સરખી રીતે. આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ જે આપણે રફ વર્ક કર્યું હતું એ. તો ચલો આપણે લખી દઈએ સરખી રીતે સમાન. આને પણ આપણે પૂર્ણ કરી લઈએ. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. તો ચલો આપણે નીચે લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું આપણે તારવ્યું કે જે આપણું હતું આર્યું શું હતું, જે આ એઈ ભાગ્યા ઈડી એટલે લખી દઈએ કે એઈ ભાગ્યા ઈડી એ કોને સમાન છે, જે આમાં છે બીએફ ભાગ્યા સીએફ એટલે કે બીએફ ભાગ્યા આપણે એફસી લખી દઈએ કેમ કે આપણે એફસી તારવવાનું છે. તો આપણે આ તારવી દીધું છે જે આપણે રકમમાં પૂછ્યું હતું એ તમે જોઈ શકો છો. જો આપણે રકમમાં શું પૂછ્યું હતું, એઈ ભાગ્યા ઈડી અને બીએફ ભાગ્યા એફસી, તો આપણે ઈએફ અથવા એફસી તમે કોઈ પણ લખી શકો છો. સમજણ પડી ગઈ? જો આ સીએફ અથવા એફસી આપણે તારવી ગયું છે અને સાબિત થઈ ગયું છે. સમજણ પડી ગઈ? હવે આપણે આજનો છેલ્લો પ્રશ્ન ઉદાહરણ નંબર 3 સોલ્વ કરીશું. આ તો સાવ નાનો છે અને સિમ્પલ છે, 2 સ્ટેપમાં પૂર્ણ થઈ જશે. તો તમે શાંતિથી ધ્યાન રાખો. આ સાબિત થોડી ડિફિકલ્ટ છે, તમને યાદ રાખવામાં થોડી કોન્ફિડન્સ નહીં આવે. તમે 2-3 વાર લેક્ચર જોશો પછી જાતે ગણશો ત્યારે તમને કોન્ફિડન્સ આવશે. તો તમારે ધ્યાનથી લેક્ચર જોવાનો છે, સમજણ જો ના પડે તો. આમાં આપણને શું આપેલું છે કે આકૃતિ 6.16 એટલે કે તમારી બુકમાં આકૃતિ આપી છે અને અહીંયા મેં દોરી પણ છે. એમાં જે શું છે પીએસ ભાગ્યા એસક્યુ અને પીટી ભાગ્યા ટીઆર એટલે કે પીએસ ભાગ્યા જે નીચેનો એસક્યુ રેખાખંડ છે બરાબર પીટી ભાગ્યા ટીઆર એટલે આપણે શું આપેલું છે આ બંનેનો ગુણોત્તરનો સમાન આપ્યું છે. તો અહીંયા શું બનશે, જે એસટી અને ક્યુઆર રેખાઓ છે એ સમાંતર બનશે. કયો? તો કે થેલ્સના પ્રતિપ્રમેય પ્રમાણે. પછી આપણને શું કીધું છે, તો આપણે અહીંયા આ જે રફ વર્ક કર્યું હતું એને આપણે રિમૂવ કરી દઈએ. ચલો રિમૂવ કરી દઈએ. પછી આપણને શું કીધું છે, તો ચલો આપણે જોઈ લઈએ કે જે આ ત્રિકોણ છે આપણો ખૂણો પીએસટી એટલે કયો ખૂણો, કે ખૂણો પીએસટી એટલે કે આ ખૂણો અને ખૂણો પીક્યુઆર સમાન છે. એટલે કે ખૂણો પીક્યુઆર નહીં પીઆરક્યુ એટલે કે આ બંને ખૂણા સમાન છે. તો સાબિત કરો કે જે આપણો ત્રિકોણ છે પીક્યુઆર એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો ચલો આપણે સરખી રીતે સાબિત કરી દઈએ. એટલે કે અહીંયા આપણને સૌપ્રથમ તો શું આપેલું છે કે પીએસ ભાગ્યા એસક્યુ બરાબર પીટી ભાગ્યા ટીઆર. તો ચલો લખી દઈએ કે અહીં આપેલ છે કે પીએસ ભાગ્યા એસક્યુ બરાબર પીટી ભાગ્યા ટીઆર. તો શું થશે કે સરખા ગુણોત્તરમાં વિભાજન થયું તો જે બે બાજુઓ છે એ સમાંતર થશે. એટલે કે એસટી અને ક્યુઆર સમાંતર બાજુ થશે થેલ્સના પ્રતિપ્રમેય પ્રમાણે. તો ચલો આપણે લખી દઈએ કે તેથી પ્રમેય 6.2 મુજબ શું થશે, થેલ્સનો પ્રતિપ્રમેય થેલ્સનો પ્રતિપ્રમેય જગ્યા નથી તો આપણે જગ્યા કરી લઈએ. પાછળ આપણે લખવા માટે જગ્યા કરી લઈએ. તો ચલો આપણે સરખી રીતે જગ્યા કરી લઈએ. આ ટીઆરમાં આવી ગયું છે તો એને આપણે રિમૂવ કરી દઈએ અને સરખી રીતે આપણે ટીઆર લખી દઈએ. તો અહીંયા હતું ટીઆર થેલ્સનો પ્રતિપ્રમેય. એ મુજબ આપણને શું મળશે અહીંયા કે જે બાજુઓ છે એસટી અને ક્યુઆર સમાન થશે. આ થોડું નીચે જતું રહ્યું છે એને આપણે ઉપર પણ લઈ જઈએ. હવે સરખી રીતે આપણે લાઇનમાં લાવી દઈએ તો આપણું થઈ જશે એસટી એટલે કે પ્રમેય 6.2 મુજબ જે એસટી અને ક્યુઆર સમાંતર થશે. બંને સમાંતર થઈ ગયા. જો બંને સમાંતર થાય તો અહીંયા શું બનશે કે જે આપણો ખૂણો છે ખૂણો પીએસટી અને ખૂણો પીક્યુઆર બંને સમાન થશે કેમ કે અનુકોણો છે. કેવી રીતે? તો જુઓ કયા કયા ખૂણા સમાન થશે. ધોરણ 9માં તમે શીખ્યા હતા
કે જે આપણા ખૂણા છે બે, કયા ખૂણા જો હું તમને બતાવું છું કે આ જે ખૂણો છે PST અને નીચેનો ખૂણો કયો છે તો કે ખૂણો PQR. આ જે મોટો ખૂણો છે આ બંને ખૂણા, આ ખૂણો અને આ નીચેનો ખૂણો, બંને ખૂણો અનુકોણો થાય અને અનુકોણો સમાન હોય છે. તમે ધોરણ 9માં શીખ્યા હતા કે જે બે સમાંતર બાજુઓ હોય, સમાંતર બાજુને છેદતી રેખા વડે બનતા ખૂણાઓ સમાન હોય છે, જેને આપણે અનુકોણો કહીએ છીએ. તો ચાલો આપણે લખી દઈએ કે તેથી કયા કયા ખૂણા છે કે જો ખૂણો PST બરાબર ખૂણો PQR સમાન છે, કેમ કે શું છે? અનુકોણો છે. બે સમાંતર રેખા અનુકોણો લખી દઈએ, અનુકોણ. ચલો અનુકોણો છે એટલે કે બે સમાંતર રેખાઓને છેદતી રેખા વડે બનતા ખૂણાઓ બંને સમાન થાય છે. સમજણ પડી ગઈ? અને આપણને રકમમાં શું આપેલું હતું કે બે બીજા ખૂણાઓ સમાન હતા. કયા? તો કે આ ખૂણો અને આ ખૂણો, ખૂણો PST અને ખૂણો PRQ સમાન હતા, જો આ રકમમાં આપેલું છે. તો ચલો લખી દઈએ કે રકમમાં આપણને અહીં આપેલ છે, શું આપેલું હતું? ખૂણો, કયા ખૂણો હતો? ખૂણો PST બરાબર ખૂણો PRQ. તો જો બંને જગ્યાએ PST છે તો કે હા છે. જો ખૂણો PST અહીંયા પણ છે અને ખૂણો PST અહીંયા પણ છે. તો જે આ એની સમાન ખૂણા છે, સામેનો ખૂણો PQR અને ખૂણો PRQ પણ સમાન થશે. તો થાય તો આપણે લખી શકીએ કે તેથી ખૂણો PQR અને ખૂણો PRQ સમાન થશે. કયા કયા ખૂણા સમાન થયા? તો કે આ જો આપણે રફ વર્કને રિમૂવ કરીએ અને આપણે તમને સમજાવી દઈએ કે આ ખૂણો જે આપણો હતો, આ જે ખૂણો PQR એટલે કે આ ખૂણો અને ખૂણો PRQ એટલે કે આ જે ખૂણો છે, બંને ખૂણા સમાન થયા. જો બંને ખૂણા સમાન થાય તો એની બંને બાજુઓ, સામેની બાજુઓ પણ સમાન થાય છે. અને જો બાજુઓ સમાન થાય તો એના ખૂણા પણ સમાન થાય. એટલે કે જો આ ખૂણાની સામેની બાજુ એટલે કે PQ અને આ ખૂણાની બાજુ PR એ બંને સમાન થશે. તો ચાલો આપણે લખી દઈએ કે ત્રિકોણ PQRમાં કઈ કઈ બાજુ હતી? PQ અને PR સમાન થશે. જો બે બાજુઓ સમાન હોય તો એને ત્રિકોણમાં જો બે બાજુ સમાન હોય તો એને શું કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો ચાલો લખી દઈએ કે તેથી ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રિકોણ PQR સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમજણ પડી ગઈ? ઉદાહરણ મેં ડિટેલમાં સમજાવ્યા છે. હજુ પણ સમજણ ના પડે તો લેક્ચર ફરીથી જોઈ શકો છો, કેમ કે સાબિતી બધી ડિફિકલ્ટ જ હોય. તમને સમજવામાં વાર લાગે તો લેક્ચરને ફરીથી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.